ને મહત્વના સમાચાર ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને હરાવી જીત મેળવી છે। વેસ્ટ ઇન્ડિઝને ધૂળ ચટાવી ટીમ ઇન્ડિયા સેમીફાઇનલમાં પહોંચી ચૂક્યું છે। ભારતે વેસ્ટ ઇન્ડિઝને 5 વિકેટે માત આપી છે। સેમીફાઇનલમાં હવે ઇંગ્લેન્ડ સામે ભારત ટકરાશે। 5 માર્ચે સેમીફાઇનલ રમાશે મુંબઈમાં, જ્યાં ભારત ઇંગ્લેન્ડ સામે ટકરાશે। ભારે રસાકસી બાદ ભારતનો વેસ્ટ ઇન્ડિઝ સામે વિજય થયો છે। સંજુ સેમસને 97 રન સાથે નોટ આઉટ રહ્યો છે, તો વેસ્ટ ઇન્ડિઝે He carried the bat through, very nice, congratulations. વેસ્ટ ઇન્ડિઝે ભારતને 196 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને ભારતે તેમાં જીત પણ મેળવી લીધી છે। સંજુ સેમસને 97 રન ફટકાર્યા છે। ભારે રસાકસી બાદ આ મેચમાં ભારતનો વિજય થયો છે। હવે સેમીફાઇનલમાં ભારત પહોંચી ચૂક્યું છે। સેમીફાઇનલ મેચ મુંબઈમાં રમાવાની છે, વાનખેડે સ્ટેડિયમમાં, જ્યાં ભારત ઇંગ્લેન્ડ સામે ટકરાશે। આજે વેસ્ટ ઇન્ડિઝને 5 વિકેટે ભારતે માત આપી છે। વેસ્ટ ઇન્ડિઝને ધૂળ ચડાવી ટીમ ઇન્ડિયા હવે સેમીફાઇનલમાં પહોંચી ચૂક્યું છે। સતત ત્રીજી વખત એવું થઈ રહ્યું છે ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં કે ભારત સેમીફાઇનલમાં ત્રીજી વખત પહોંચ્યું હોય। ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની વિજય કૂચ સતત હવે સેમીફાઇનલમાં ભારતે આગળ વધી રહ્યું છે। વેસ્ટ ઇન્ડિઝને આજે ધૂળ ચટાવી અને જીત હાંસલ કરી છે અને હવે ઇંગ્લેન્ડ સામે સેમીફાઇનલમાં ભારત ટકરાશે। ભારે રસાકસી બાદ ભારતનો વિજય થયો છે। સંજુ સેમસન 97 રન સાથે નોટ આઉટ રહ્યો છે। 196 રનનો ટાર્ગેટ ભારતને વેસ્ટ ઇન્ડિઝ તરફથી આપવામાં આવ્યો હતો। ટી20 વર્લ્ડ કપની સુપર 8ની કરોયા-મરોની મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 5 વિકેટે હરાવ્યું છે અને 196 રનનો જે ટાર્ગેટ આપ્યો હતો તે અચીવ કરી લીધો છે અને ભારતની જીત થઈ છે। આ સાથે જ ભારત હવે સેમીફાઇનલમાં પહોંચી ગયું છે। તમામ ભારતીય ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉજવણીના દ્રશ્યો છે સ્ટેડિયમની બહારથી સામે આવી રહ્યા છે। હવે ટીમ છે સેમીફાઇનલમાં 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે। સેમીફાઇનલ મેચ રમવાની છે 5 માર્ચે, જ્યાં ઇંગ્લેન્ડ સામે ભારતનો મુકાબલો થશે। આજે સંજુ સેમસને 97 રન ફટકાર્યા છે અને ભારતની જીતમાં મહત્વનો ફાળો સંજુ સેમસનનો રહ્યો છે। સંજુ સેમસને 50 બોલમાં અણનમ 97 રન ફટકાર્યા છે, જ્યારે તિલક વર્માએ 15 બોલમાં 27 રન કરી અને ભારતને જીત અપાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે। ભારે રસાકસી બાદ ભારતનો આજની મેચમાં ભવ્ય વિજય થયો છે। ભારતીય ક્રિકેટ રસિકોમાં પણ આનંદનો માહોલ છે। ન્યૂઝરૂમથી સંવાદદાતા સચિન કડિયા જોડાઈ ગયા છે। સચિન, વેસ્ટ ઇન્ડિઝને હરાવીને ભારત હવે સીધું સેમીફાઇનલમાં પહોંચી ગયું છે। જી, ચોક્કસથી ભારતની ધમાકેદાર જીત થઈ છે। આ સાથે વેસ્ટ ઇન્ડિઝને 5 વિકેટથી જે હરાવ્યું છે અને ખાસ ભારતની આ ધમાકેદાર સેમીફાઇનલમાં એન્ટ્રી થઈ છે। મહત્વની વાત છે કે જે રીતે તમામ જે ટી20ની વર્લ્ડ કપની મેચો હતી તેમાં ભારતની ઓપનિંગ જે જોડી હતી તે પ્રદર્શન સારું નથી કરી રહી, પરંતુ ખાસ સુપર 8ના મુકાબલામાં છેલ્લી આ જે મેચ હતી અને ક્વાર્ટર ફાઇનલ મેચ હતી તેમાં જબરજસ્ત પ્રદર્શન રહ્યું અને સંજુ સેમસંગે 97 રન કર્યા અને આ 97 રન સાથે જે છે તે ભારતને જીત અપાવી છે। મહત્વની વાત છે કે 5 તારીખે જ્યારે હવે મુંબઈમાં ઇંગ્લેન્ડ સાથે સેમીફાઇનલ મેચ રમાશે ત્યારે ઇંગ્લેન્ડની ટીમ પણ આ વાત ધ્યાન રાખશે, કારણ કે રનચેઝમાં ભારતે ધમાકેદાર વેસ્ટ ઇન્ડિઝને હાર આપી છે અને ધમાકેદાર જીત થઈ છે। સાથે સાથે ઓપનિંગમાં જે રીતે પરફોર્મન્સ જે ઓપનરોનું ખરાબ હતું, પરંતુ સંજુ સેમસંગે આજે રનચેઝમાં એવું કહેવાતું હતું કે વિરાટ કોહલી હોય ત્યારે રનચેઝ ઇન્ડિયા સારું કરી રહ્યું હતું, પરંતુ અત્યારે સંજુ સેમસંગે અને અત્યાર સુધીની વર્લ્ડ કપની સૌથી મોટી રનચેઝની જીત ઇન્ડિયાએ હાંસિલ કરી છે। વેસ્ટ ઇન્ડિઝને 5 વિકેટથી પરાજય આપ્યો છે। આ સાથે ધમાકેદાર સેમીફાઇનલમાં એન્ટ્રી કરી છે અને 5 તારીખે હવે વાનખેડે સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ અને જે ભારત સાથે સેમીફાઇનલ રમાશે ત્યારે ઓપોઝિટ ટીમ પણ આ વસ્તુ ધ્યાન રાખશે, કારણ કે રનચેઝમાં મહત્વની મોટી વિન કહી શકાય। સાથે સાથે દેશમાં જે રીતે ક્રિકેટ પ્રેમીઓ છે તે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે, કારણ કે એક સમય એવો હતો જ્યારે સેમીફાઇનલમાં પ્રવેશવા માટે ઇન્ડિયાને ખાસ કરીને રન રેટ અને ત્યારબાદ જે છે તે 2 જીત અવશ્ય જોઈતી હતી, એક ઝિમ્બાબ્વે સામે અને બીજી વેસ્ટ ઇન્ડિઝ સામે। બંને મેચમાં ધમાકેદાર બેટિંગ સાથે ઇન્ડિયાએ સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે, એટલે કે ઓપોઝિટ ટીમ પણ હવે ગભરાશે, કારણ કે ઇન્ડિયાની તાકાત બેટિંગ છે અને બેટિંગમાં આજે ધમાકેદાર પરફોર્મન્સ જોવા મળ્યું છે। જી
બિલકુલ સચિન, આભાર જાણકારી માટે. તો T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતનો આ વિજય, વેસ્ટ ઇન્ડિઝને ધૂળ ચટાવી ટીમ ઇન્ડિયા છે સેમીફાઇનલમાં પહોંચી ગયું છે. સેમીફાઇનલ મેચ 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. બીજી તરફ 2 સેમીફાઇનલ રમાવાની છે, જ્યાં ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા સામસામે ટકરાશે, જેમાંથી કોઈ એક બંને ટીમો છે ફાઇનલમાં પહોંચશે. પરંતુ અત્યારે ભારત છે સેમીફાઇનલમાં પહોંચી ચૂક્યું છે. 5 તારીખે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સેમીફાઇનલ મેચ રમાવાની છે. આજે ભારે રસાકસી બાદ ભારતનો વિજય થયો છે. 195 રન વેસ્ટ ઇન્ડિઝે ફટકાર્યા હતા અને ભારતને 196 રનનો ટાર્ગેટ જીત માટે આપ્યો હતો. સંજુ સેમસને 97 રન સાથે નોટ આઉટ રહ્યો છે. 97 રન સંજુ સેમસને કર્યા છે. ભારે રસાકસી બાદ ભારતનો ભવ્ય વિજય થયો છે. તમામ ભારતીય ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સંજુ સેમસને 50 બોલમાં 97 રન ફટકાર્યા છે, જ્યારે તિલક વર્માએ 15 બોલમાં 27 રન બનાવ્યા છે. વેસ્ટ ઇન્ડિઝને 5 વિકેટે માત આપી ભારતની જીત થઈ છે અને સેમીફાઇનલમાં પહોંચી ગયું છે, જે હવે ઇંગ્લેન્ડ સામે રમાશે. સેમીફાઇનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં. બીજી તરફ સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 4 માર્ચે પ્રથમ સેમીફાઇનલ છે કોલકાતા ખાતે રમાવાની છે. એમાંથી જે ટીમ જીતશે અને 5મી માર્ચે ભારત અને ઇંગ્લેન્ડમાંથી જે જીતશે ફાઇનલમાં પહોંચશે. પરંતુ સેમીફાઇનલમાં અત્યારે ભારત પહોંચી ચૂક્યું છે. તમામ ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ છે. જશ્નના દ્રશ્યો સામે આવી રહ્યા છે. T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત વિજય તરફ આગળ વધી રહ્યું છે. સુપર 8માં કરોયા મરોની સ્થિતિમાંથી ભારત જીત મેળવી અને હવે સેમીફાઇનલમાં આગળ વધ્યું છે. વેસ્ટ ઇન્ડિઝને ધૂળ ચટાવી ટીમ ઇન્ડિયા આજે સેમીફાઇનલમાં પહોંચી ગયું છે. 5 વિકેટે વેસ્ટ ઇન્ડિઝને માત આપવામાં ભારત સફળ રહ્યું છે. હવે સેમીફાઇનલમાં ભારત ઇંગ્લેન્ડ સામે ટકરાશે. ભારે રસાકસી આજની મેચમાં જોવા મળી છે. સંજુ સેમસને 50 બોલમાં 97 રન કર્યા છે. વેસ્ટ ઇન્ડિઝે ભારતને 196 રનનો ટાર્ગેટ જીત માટે આપ્યો હતો, જે ભારતે અચીવ કરી લીધો છે. 5 વિકેટે વેસ્ટ ઇન્ડિઝને ભારતે હરાવ્યું છે અને ભારત હવે સેમીફાઇનલમાં પહોંચી ચૂક્યું છે. વેસ્ટ ઇન્ડિઝે આપેલા 196 રનના ટાર્ગેટને ટીમે ચેઝ કરી લીધો છે. આ સાથે જ ભારત હવે સેમીફાઇનલમાં પહોંચ્યું છે. હવે ટીમ સેમીફાઇનલમાં 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. T20 વર્લ્ડ કપની સુપર 8ની કરોયા મરોની મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને હરાવી અને સેમીફાઇનલમાં પહોંચી ચૂક્યું છે. સંજુ સેમસને સૌથી વધારે 97 રન 50 બોલમાં બનાવી અને ભારતની આજની જીતમાં પોતાનો મહત્વનો ફાળો આપ્યો છે. અગાઉ વેસ્ટ ઇન્ડિઝે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન સાથે 195 રન બનાવ્યા હતા અને ભારતને જીત માટે 196 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ભારતે 196 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો છે અને 5 વિકેટે વેસ્ટ ઇન્ડિઝને માત આપી છે. આજની આ મેચ જે ભારે રસાકસી વચ્ચે રહી અને ભારતનો ભવ્ય વિજય થયો છે. હવે 5 માર્ચે ભારત સેમીફાઇનલ રમશે. ઇંગ્લેન્ડ સામે ભારત ટકરાશે. સેમીફાઇનલ મેચ રમાવાની છે. બીજી તરફ 4 તારીખે પ્રથમ સેમીફાઇનલ છે સાઉથ આફ્રિકા ન્યૂઝીલેન્ડ વચ્ચે કોલકાતામાં રમાવાની છે. બંને સેમીફાઇનલમાં જીતનાર ટીમ છે ફાઇનલમાં પહોંચશે. પરંતુ વિજય તરફ ભારત T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત વિજય તરફ આગળ વધી રહ્યું છે. સેમીફાઇનલમાં ભારતનો પ્રવેશ થઈ ગયો છે. તમામ ભારતીય ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વેસ્ટ ઇન્ડિઝને ધૂળ ચટાવી ટીમ ઇન્ડિયા સેમીફાઇનલમાં પહોંચ્યું છે. સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ભારત ટકરાશે. ભારે રસાકસી બાદ ભારતનો ભવ્ય વિજય થયો છે. સંજુ સેમસન 97 રન સાથે નોટ આઉટ રહ્યો છે, તો વેસ્ટ ઇન્ડિઝે ભારતને 196 રનનો ટાર્ગેટ જીત માટે આપ્યો હતો. સંજુ સેમસને 50 બોલમાં 97 રન બનાવ્યા છે અને ભારતની જીતમાં મહત્વનો ફાળો રહ્યો છે. બીજી તરફ જસપ્રીત બુમરાહે 2 વિકેટ લીધી છે, 36 રન બનાવ્યા હતા. ભારતને છેલ્લી ઓવરમાં 7 રનની જરૂર હતી. ક્રિકેટ એક્સપર્ટ કશ્યપ ધોળકે આપણી સાથે જોડાઈ ગયા છે. કશ્યપભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં આપનું. ભારતે આજે વેસ્ટ ઇન્ડિઝને હરાવીને હવે સેમીફાઇનલમાં પ્રવેશી ચૂક્યું છે, જ્યાં ઇંગ્લેન્ડ સામે મુકાબલો થશે 5મી માર્ચે. કેટલું સરળ બન્યું છે હવે સેમીફાઇનલ પછી ફાઇનલમાં ભારત પહોંચી જશે જો જીત મેળવે છે તો? આ મેચ બહુ અગત્યની હતી અને આ મેચ જીતવી ભારત માટે બહુ જ જરૂરી હતી
અને ભારતે એ કરી બતાવ્યું છે. પણ ખાસ કરીને વેસ્ટ ઇન્ડિઝે જે રીતે સ્કોર મૂક્યો પહેલી ઇનિંગમાં, એટલો હાઈએસ્ટ ચેઝ વિશ્વકપમાં ભારતે ક્યારે નહોતો કર્યો. એટલે ક્યાંક ને ક્યાંક ક્રિકેટ પ્રેમીઓને શંકા હતી અને ભૂતપૂર્વ ખેલાડીઓ, ક્રિકેટ એક્સપર્ટ્સ પણ એવું કહેતા હતા કે ભાઈ થોડુંક ચેઝ અઘરું થશે. પરંતુ જે રીતે સંજુ સેમસન કે જેને કહેવાય ને કે વર્લ્ડ કપમાં પછીથી આવ્યા છે, પણ જે સમજદારીથી એમણે બેટિંગ કર્યું, એકદમ સાઉન્ડ બેટિંગ હતું એમનું. કોઈ રિસ્ક લીધા વગર એમણે પોતાનું બેટ ફરતું રાખ્યું, ગ્રાઉન્ડ સ્ટ્રોક્સ વધારે સારા રમ્યા અને સમય આવે તેમણે સિક્સ ફટકારી. એમણે જે ટીમને બેલેન્સ આપ્યું એને કારણે એની આસપાસ બીજા ખેલાડીઓ પોતાની ઇનિંગ્સ રમતા ગયા અને અંતે આ મેન ઓફ ધ મેચ સંજુ સેમસને ભારતની નૈયા છે પાર ઉતારી અને સેમીફાઇનલમાં આપણને પ્રવેશ અપાવ્યો છે. એટલે સેમીફાઇનલ તો હવે જોઈએ ઇંગ્લેન્ડ સામે આપણે છે, પરંતુ ફાઇનલની રાહ આજે કઠિન હતી. પરંતુ સંજુ સેમસનને કારણે અને બુમરાહે જે એક ઓવરમાં વિકેટ લીધી, પણ અદભુત વિજય છે આજે. બહુ સારો વિજય છે. અઘરું હતું પણ ભારતની ટીમે એકજૂટ થઈ અને જે કમ્પોઝર બતાવ્યું છે આજે કે ચેમ્પિયન ટીમ ખરેખર મુશ્કેલીના સમયમાં પણ કેવી રીતે કરાવે છે અને એક વિજેતા બનીને બહાર નીકળે છે. આજે એને ક્રિકેટ વિશ્વને ફરી એકવાર બતાવ્યું છે. બિલકુલ. અને કશ્યપભાઈ, ખાસ તો મેચ ઘણી જ રોમાંચક રહી છેલ્લી ઓવર સુધી, કારણ કે છેલ્લી ઓવરમાં પણ 7 રનની જરૂર હતી જીત માટે. T20 ની આ જ મજા છે. અને જયારે વિશ્વકપ જેવો તકતો હોય અને આ મેચ ભલે સુપર 8 ની મેચ હતી, પરંતુ ક્વાર્ટર ફાઇનલ. જો વેસ્ટ ઇન્ડિઝ જીતે તો વેસ્ટ ઇન્ડિઝ સેમીફાઇનલમાં આવે છે અને ભારત જીતે તો ભારત સેમીફાઇનલમાં આવે છે. આપણે એ ભૂલવું ન જોઈએ કે વેસ્ટ ઇન્ડિઝ 2 વખતની T20 વિશ્વ ચેમ્પિયન છે અને જે રીતે ક્લિક થઈ રહી છે આ વિશ્વકપની અંદર, તો ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે વેસ્ટ ઇન્ડિઝ ફરી એક વખત ચેમ્પિયન પણ બની શકે છે. એટલું સરસ એમણે પરફોર્મન્સ આ વર્લ્ડ કપમાં આપ્યું છે. એટલે ભારત સામે આજે મોટી ચેલેન્જ હતી અને ભારતે ચેલેન્જ ઉપાડી લીધી અને જે રીતે ભારત આજે જીત્યું છે એ રીતે મને તો એવું લાગે છે કે ફાઇનલ સુધીનો આપણો રસ્તો હવે વાંધો નહીં જ આવે. પણ T20 છે, કંઈ કહી ન શકાય. પણ આજની જીત યાદગાર રહેશે. ઘણા તો એક્સપર્ટ એમ કે છે કે આજે શું આપણે વિશ્વકપની ફાઇનલ જોઈ લીધી, એટલી રસાકસી ભરી, એક રોમાંચ હતો. અને કલકત્તા જેવા મેદાન ઉપર જયારે આવી મેચ રમાતી હોય, આપણે જાણીએ છીએ કે મુંબઈ, કલકત્તા, અમદાવાદ આ બધા સ્ટેડિયમમાં પ્રેક્ષકો ખીચોખીચ ભરેલા હોય અને એનો જે રોમાંચ હોય છે એ રોમાંચ અલગ જ હોય. અને આવી રોમાંચમાં જયારે ભારત જીતે ત્યારે એક ભારતમાં પણ એક આજે ઉત્સવ જેવું વાતાવરણ. જી કશ્યપભાઈ, આભાર અમારી સાથે જોડાયા.